ગુજરાતમાં દિવસે ને દિવસે અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે હવે ક્યાંક ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા વધારે ને વધારે કથળી રહી છે। આજે વાત કરવી છે ભાવનગરના એક કિસ્સા વિશે કે જેમાં મહિલા પોલીસ કર્મીનો જે પુત્ર છે એમની સરા જાહેરમાં હત્યા કરવામાં આવી। થોડા દિવસે હત્યા કરવામાં આવી। આ હત્યા પાછળનું કારણ શું છે, કેમ હત્યા કરવામાં આવી ને પોલીસ દ્વારા કયું નિવેદન આપવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હવે ક્યાંક કાયદો અને વ્યવસ્થા રહી ન હોય એવું લાગી રહ્યું છે। એક બાદ એક અનેક કિસ્સાઓ વિશે આપણે અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે કે જેમાં દિન દહાડે લોકોની હત્યા કરવામાં આવતી હોય છે। ત્યારે આજે વાત કરીએ ભાવનગર શહેરમાં ધોળા દિવસે મહિલા પોલીસ કર્મીના પુત્રના હત્યાનો બનાવ સામે આવ્યો છે। શહેરના પંચવટી ચોકથી ઘોઘા જગત નાકા જવાના રસ્તા પર બે શખ્સ છે જેને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને પોલીસ પુત્રની કરણપીર હત્યા કરીને ફરાર થઈ ગયા છે। ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને આગળની તપાસ હાથ ધરી છે। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહિરનો પુત્ર કેવલ આહિર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મૂકેલી કાર લેવા ગયો હતો। આ જ દરમિયાન બે શખ્સ કેવલને છરીના આડેધડ ઘા મારીને કરુણ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા। આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે। એટલું જ નહીં, ક્યાંક પુત્રની હત્યાના સમાચાર મળતા જ પોલીસ કાફલા સાથે એએસઆઈ રેખાબેન આહિર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમના હૈયાફાટ રુદનની વાતાવરણમાં ગમગીન ફેલાઈ ગઈ હતી। આ ઘટનાને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। હાલ પોલીસે સીસીટીવીના આધારે ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। આ અંગે ડીવાયએસપી છે તેમણે પણ જણાવ્યું હતું કે આ ઘટનાની પાછળ કોનો હાથ છે તે દરેક વાતની તપાસ કરવામાં આવશે। પરંતુ જો વાત કરવામાં આવે સમગ્ર ઘટના વિશે તો ક્યાંક હવે ભાવનગરમાં એક બાદ એક હત્યાના બનાવો છે તે વધી રહ્યા છે। આપણે જોયું છે કે એવું નથી આ પહેલી ઘટના છે, આની પહેલા પણ અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં ધોળા દિવસે સરા જાહેરમાં લોકોની હત્યા કરવામાં આવતી હોય છે। પરંતુ હવે ક્યાંક આજે હત્યાની ઘટના સામે આવી છે તેનાથી સમગ્ર વિસ્તારમાં અત્યારે હાલ ચકચાર મચી જવા પામી છે। સૌથી પહેલા તો આ જ વાતને લઈને પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો જે પંચવટી ચોક એરિયા જે છે ત્યાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં આ કામે જે દિલીપભાઈ જે છે તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા। તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઈસમો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવેલા અને તેનું અહીંયા મૃત્યુ થયેલું છે। પોલીસ દ્વારા જે મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે। મરણ જનાર યુવક જે છે તેની માતા જે છે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે। તેનું નામ છે રેખાબેન અને તેના દીકરા હતા। થેન્ક યુ। કઈ જગ્યાએ ફરજ બજાવે? અહીંયા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવે છે। હત્યાનું કારણ જે છે તે આ મરણ જનાર જે છે તે બી અગાઉ કોઈ હત્યાની અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જામીનમાં હતા। એ ટાઈપની હાલમાં પ્રાથમિક વિગત મળેલી છે। થેન્ક યુ। એટલે જે પ્રમાણે હવે ક્યાંક કાયદો અને વ્યવસ્થા ઉપર સીધા સવાલો ઊભા થઈ રહ્યા છે, એટલે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે રીતે પોલીસ દ્વારા તપાસનું કહેવામાં આવ્યું છે એ રીતે હવે તપાસ કરવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।